કેમ છો? મજામાં ને? તો તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. અને આ લોકો જો ક્યાં જાઓ છો પછી બેન? આજે અમારો દ્વિતીય દિવસ છે અને અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. અને પાસ લીધા વગર ના આજે તો ડાયા બની ગયા છે. નહીં તો આટલા દિવસથી પાસ આપતા જ નથી. અમે બેને ભૂખમાં પાસ લઈ જઈએ. બહુ લાગી ભૂખ એટલી લાગે ને સહનશીલતા વગરની ભૂખ લાગી છે ટૂંકમાં એમ એનું કહેવાનું મતલબ છે. બરાબર? હા અહીંયા છે. કાંઈ નહીં, હાલો જોઈએ હું છે મને. મસ્ત મજાના અમે ભજીયા પાર્ટી કરી રહ્યા છે વારવારમાં. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ક્યારે આવશો? કોઈને બોલાવો છો? ગુડ મોર્નિંગ. આના તો જીબડા જ બહાર નીકળતા હોય. આ જો અમે ખાઈશ રાજકોટની ફેમસ ચટણી યારે લીલી ચટણી પતી ગઈ. કેટલા ખાધા ના આવ્યા વગર ના આવ્યા ઉભા છે. અહીંયા સુધી સ્મેલ આવે છે. અહીંયા સુધી સ્મેલ આવે છે. અમે છે ને ગીત શીખીએ છીએ, ગીત કેવી રીતે લખાય. મને કેટલું સમજાવું, બધું સમજાવું. કોને ન સમજાય? તમને કેવી ઊંઘ આવે છે કાલ રાત પછી? નદીઓના વહેણ કેમ બદલાય? કેટલી ઊંઘ આવે છે એમ? આપણે મોઢા ઉપર જાગ્યા હતા તો એમ કેમ બદલાય? તો મુજબ લીસરની તારી આંખો છે ને લાલ લાલ દેખાય. વહેણ કેમ બદલાય? આમાં તો હવે રિપીટ થાય છે છેલ્લી બે પંક્તિઓ. કહેણ કેમ વહેણ ને કહેણ આયા. તો આ ગીત કહેવાય. હા પણ ગીતની રીતે એ તાલબદ્ધ નથી થયું. જીબડાનો ચાવી આપને. ચાવી. તમારી વાળી. ખુશ રહો બેટા, ખુશ રહો. 100 સાલ જીવો, 100 સાલ સતમ જીવો. હા બોલો. જીવેમ આ મારા શરદશતમ. સંસ્કૃતના મેડમ છે. જીવેમ શરદમ જીવેમ. જીવન શરદશતમ 100 વર્ષ જીવે. રામ યાર મને વાયરલ કરી દઈશ. કોઈ મન નથી. Oh my God. હું જ વાયરલ થઈ જાઉં તો બહુ મોટી વાત. આની પરી શક્તિ દેખાડી. આ તો ખોઈ નથી નાખી ને. મારા ચપ્પલ ખોવાઈ ગયો બ્લેક કલર. કઈ નહીં, આપણે તોડી નાખશું. આપણે તોડી દઈશું. અમે લોકો આટો મારવા નીકળી ગયા છીએ ને. બહુ મસ્ત હોલ છે, જોઈ શકો છો તમે. સપનામાં એલા આવા અહીંયા 3 ગેટ આવેલા છે. જબરદસ્ત ખૂબ વસ્તુ યાર એ હેલો મિત્રો, તો અત્યારે હું એકલી ફરું છું. ઓલા લોકો તો ક્યાંક બહાર ગયા છે આટો મારવા. અને હવે પાછો ક્લાસ શરૂ થશે. એમાં અમને છે ને ગીત લખવાનું ને એવું બધું, કવિતા નું ને એવું બધું અમને શીખવાડે. રોજ નવું નવું હોય અને ઘણા પુસ્તકો બહુ બધા લખ્યા હોય. પછી એમને બહુ બધો એક્સપિરિયન્સ છે, એવા લોકો અમને શીખવાડવા માટે આવે છે. તો એ બહુ મોટી વાત કહેવાય એમ. અને ઘણું બધું અહીંયાથી અમને શીખવા મળે છે જે અમને ખબર જ નથી. એટલે અમે લોકો તો નવોદી તો કહેવાઈએ, પણ કહેવાય ને કે અહીંયાથી અમે 4 દિવસમાં ઘણું બધું લઈને જાશું એવું મને લાગે છે. અમારા બપોરના જમવામાં અત્યારે વાલનું શાક. હજી મને મેન્યુ તો કહેવા દે. સલાડ, ભાત, પછી આને શું કહેવાય? હા, વાલનું શાક ને વટાણા બટેકાનું શાક. સમજો, મધ્યાંતરનું ભોજન લઈ રહ્યા છીએ. હે ક્યાં મૂક્યો? અમે આવી ગયા રાજકોટ. ઈ તો ઇન્સ્ટાગ્રામમાં છે, યુટ્યુબ અલગ યાર. યુટ્યુબમાં તો આખું વિસ્તારપૂર્વક કહેવાનું હોય. આ અમારા આશાબેન જમે છે. આશાબેન વાળ ઓયડા વગરના આવ્યા છે. અસ્ત વ્યસ્ત છે. તમે નાટકનું કંઈ કર્યું નહીં હો? બહુ શરમાય છે આશાબેન. મહેક છે, બહુ સુગંધિત મહેક કરે છે. મહેક આ નવી છોકરી છે. શું નામ કીધું તમે? મુસ્કાન. વાહ, મહેક અને મુસ્કાન. ફરીથી કે તો ન ખબર પડી. ચંપા, ચમેલી, દૂધી, આ કંકુ. કંકુ કીધું ખરા. મેના.
હું સાદી સીધી માણા આયા બાકી બધા પ્રાણી પંખી પ્રાણી પણ હા બહુ સારી સીધી શાકભાજી હાલ જમવામાં હાલો જમવા હાલો હાલ લોકો છાશથી ચેર્સ કરતા હોય અમે ચમચીથી ચેર્સ કરીએ છીએ અમે મસ્ત મજાનું બધા જમી રહ્યા છીએ અને આ ઉર્વશી છે ને અમે લોકો જમી રહ્યા છીએ અને અહીંયા સર મસ્ત છે ને હાઈકુ લખે છે જમવા ઉપર અહીંયા રાજકોટમાં જમવાનું બહુ સારું હોય છે જમતા જમતા અમે ભૂલતા નથી કવિતાઓ. હા જમતા જમતા અમે કવિતાઓ ભૂલતા નથી અહીંયા પુરુષ મંડળી જાયમી છે અહીંયા મહિલા મંડળી જાયમી છે અને આ છે આશાબેન મારું માથું બરોબર નથી અત્યારે મારા બ્લોગમાં સાચી વાત મારું માથું ખરાબ સાચી વાત આવું છું હાલો ને ભાઈ હાલો ને અરે 2 મિનિટ हम थक गए हैं बहुत तड़के हैं अंदर चले बहुत तड़का है हमने जमणवार खत्म कर लिया है તડકાનો આ હે ને મોબાઈલ પકડતા થોડું ફાવે નહીં अंजू दादा नाम लखो એમ કહેતો છે ને કે હવે જોઈએ હવે નહીં આવે You know about ઉભા રહે ફરીથી હાલો Okay. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. આમાં છે ને ઘણું બધું ટ્વિસ્ટ થઈ શકે છે બરાબર આ તો એ જ કરવાનું છે અને એમાં એક શબ્દ આવશે એ પછી હું બીજું ટંગ ટ્વિસ્ટર કહીશ. યુ જસ્ટ હેવ ટુ ગો ઓન થાય. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. યસ. પેલા શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. Yes. શ્રુતિની પુત્રી કૃતિ. આવતું હતું પણ હું કૃતિ બોલ્યો. આવતું હતું પણ હું બોલ્યો કૃતિ જ છું. વાંચી જાઓ. ફરીથી હાલો કી છે કે નહીં ગુજરાતી છે ને શ્રુતિની શ્રુતિની પુત્રી પુત્રી કૃતિ, કૃતિ. કૃતિની પુત્રી શ્રુતિ. હમણાં તમારો બધાનો શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. શ્રુતિની પુત્રી કૃતિ, બરાબર છે. હા હાલો કૃતિની પુત્રી શ્રુતિ. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. Yes, very good. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. Very good. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની પુત્રી શ્રુતિ. ડન. લય ચડી ગયો ઓકે હાલો. હાલો લઈ મળી ગયો. લય જ રાખવાનો. વાહ હવે થોડુંક અઘરું આપણે બોલીએ બરાબર છે. એક પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા, કાચો કાચો રાખો કાકા, પાકો પાછો આપો કાકા. ક્લાસિક પાસ કરો, નહીં ચાલે મિત્ર. મારે લાઈન બાય લાઈન. ફરીથી એક તો આ છટા નહીં આવે મારાથી પણ શું છે એક પાપડ કાચો કાકા, એક પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા, એક પાપડ પાકો કાકા. કાચો કાચો રાખો કાકા, કાચો કાચો રાખો કાકા, પાકો પાછો આપો કાકા. પાકો પાછો આપો કાકા. યસ. એટલે આમાં આમ કંઈક છે. એક એક પાપડ પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા. કાચો 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 રાખો કાચો કાચો રાખો કાકા ને પાકો પાછો આપો કાકા. યસ ગુડ. ધેટ્સ હાઉ યુ. કાકા એક કાકા પાપડ તમને કાચો કાકા, એક પાપડ પાકો નહીં, કાકા. તમને દેખાય. કાચો કાચો રાખો કાકા, પાકો પાછો આપો કાકા. વેરી ગુડ. એક પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા. પાકો ઓકે પહેલા કાચો 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 રાખો કાકા, પાકો પાછો આપો કાકા. યસ. એક પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા. હા હા બોલો. કાચો કાચો રાખો કાકા, પાકો પાછો આપો કાકા. ગુડ. એક પાપડ કાચો કાકા, એક પાપડ પાકો કાકા. એક પાપડ હા, એક પાપડ પાકો કાકા. કાચો કાચો રાખો કાકા, પાકો પાછો આપો કાકા. વેરી ગુડ. થઈ ગયું હાલો. વાહ 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 આપણે રહીએ એટલે બહુ સારા પ્રયત્ન કર્યા જિંદગીમાં જો આ તમને કોઈ બહુ સમજાવે ના સમજાવે, હું તો સમજાય. હું તો સારો સમજાવું માણસ છું. હા પ્રયત્ન હંમેશા રાખવા. હા અડી જવું જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી. વેરી ગુડ. વાહ 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 સ્વામી વિવેકાનંદ નો કોટ છે ને, હા. શું છે? કાંઈક તો હશે જ ને. બધાયને ખબર છે. વિવેકાનંદ છે. કાંઈક તો સાચું જ કીધું હશે. ના ના છે છે. હા Arise, awake, યાદ આવી ગયું? હા શું છે? પછી શું પણ રાઈસ થઈ ગયા આવે જ થઈ ગયા પછી ઉઠો જાગો અને એક એક પાછી સુધી બેઠા રહો. Arise, awake, do not stop until ખાસ સૂચના તમારા લોકો માટે કે આજનો બ્લોગ તો અહીંયા સમાપ્ત થાય છે,
કારણ કે મારા મોબાઈલનું ઓલમોસ્ટ સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું, એટલા માટે આગળનો વ્લોગ હું શૂટ ન કરી શકી. પણ હા, કાલનો વ્લોગ એટલો જ ઇન્ટરેસ્ટિંગ અને એટલી જ મજા આવવાની છે, કારણ કે છેલ્લો દિવસ છે અમારા લોકોનો સાથે અને બહુ બધી મસ્તી મજાક કરવાના છીએ કાલના વ્લોગમાં. અને ગરબા રહીમાં છીએ અને નાટક જોવા ગયા છે, બહુ બધી યાદો છે એ વ્લોગમાં. હા, પણ છે ને રિઝલ્ટ બધાનું સેમ નહીં હોય બધા વિડીયોનું, કારણ કે મેં અલગ અલગ ઘણા બધા લોકોના મોબાઈલ લઈને શૂટ કરેલું છે એટલા માટે. પણ આ કાલે જોવાની બહુ મજા આવશે, એટલે કાલ સુધી બની રહેજો. હો ને, બાય બાય, મળીએ છીએ કાલના વ્લોગમાં.